આવી એનો ખ્યાલ થોડી આવી બોલો સાહેબને હાથ જોડીને વિનંતી, હજુ તો ચોમાસાના 5 દિવસ જ જીયા, આજ 5મ કરી, બરાબર. હજુ તો 4 મહિના કાઢવાના છે. આ પહેલા જ વરસાદમાં જુઓ આ ઘરમાં પણ હજુ કેટલા 1:45 થયા, હજુ ખાધું નથી. હવે આવામાં રાંધવાનું કા, ગેસ સિલિન્ડર જુઓ, આ બધું જુઓ, આ પાણી જુઓ, હવે આમાં રાંધવાનું કા સાહેબ, બધી કોર જુઓ, બતાવી પાણી જ બતાવી જુઓ. આ જે આમ એક મિનિટ, આ જો જેવું મારા સામું જોઈને આમે જો જેવું બહાર છે એવું આ ઘરમાં છે. હું ઘરમાં જ ઊભો છું, આ ઘરની વ્યવસ્થા જોઈ. હવે આમાં કાં રાંધવાનું, કાં કરવાનું? હા, આ વિરુંગ ગામની અંદર લાકડી બજારમાં જેટલા બી જીવજંતુ, સાપ, એરંડા બધું નીકળતું બધું અહીં છોડતા હતા. અત્યારે દરમાં પાણી જતું રહ્યું હોય એ બધા બહાર નીકળવાના જ છે. હે, આવામાં પાછી લાઇટ, હવે લાઇટના વાયર બાયર કંઈ એમાં પડે સાહેબ. આ નાના છોકરા જુઓ, તારો સીલે થોડી વાર, આ નાના છોકરા આ જુઓ ચા બેઠા, ખાટલા ઉપર, પોટકા ઉપર ચડી, સમજ્યા? હવે તમે ખુદ વિચાર કરો સાહેબ કે આમાં 4 મહિના કઈ રીતે કાઢવાના. તમે પોતે જ કહો કે અહીંયા રહો, શું રહેવાનું હવે કહો સાહેબ. હવે તો તમે કહો એમ કરી. હવે તો હાથ જોડી વિનંતી કરીએ, કંઈ ખામું જુઓ, સમજ્યા? તારે ભાઈ તમારો આભાર સાહેબ, બીજું તો કંઈ કહેવા માંગતો નથી. આ જુઓ આ પરિસ્થિતિ, સમજ્યા? જેવું બહાર એવું અંદર છે. હજુ તો આ સવારનો જ વરસાદ ચાલુ થયો. હજુ ચોમાસાના 4 મહિના કાઢવાના સાહેબ, બરાબર. હવે તમે કોઈ એમ કરીએ સાહેબ, 2 દિવસની અંદર કંઈક અમારો નિકાલ લાવો સાહેબ, તો તમારો આભાર. હાથ જોડીને વિનંતી કરીએ, બીજું કંઈ કહેતો નથી.